તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જેમ છે મજામાં તો મજામાં જ રહેજો. તો આપણો સવારનો બ્લોગ આપણે ખેતરમાંથી સ્ટાર્ટ કરીએ છીએ. આપણે આવી ગયા છે ખેતર, કેમ કે આજે કાઢવાની છે બાજરી. જોઈ લો, બતાવી દો તમે. જો ડૂડા ભેગા કરે છે. અમારા ડૉક્ટર સાહેબ આવી ગયા બાજરી કાઢવા. ડૉક્ટર સાહેબ બાજરી કાઢતા આવડે ને? હા હા, बात कर रहा है साला तू બાજરી તમારે કાઢવાની આવડે ને? કાઢતા हमें खाली सपोर्ट सिस्टम છે કવર સિસ્ટમ જેલા આપણું ખેતર છે, બાજરી કાઢવાનું જ છે. ચલો, બાજરીના ડૂડા ભેગા થઈ ગયા છે. બકરો આવી ગયા. બકરો જો, बकरा पार्टी जिंदाबाद. खेतल में से कौन निकला ये कौन निकला? ये कहाँ जा रहे हैं? किससे बात कर रहे हैं? ये कौन है? कहाँ से आते हैं? વસીમભાઈ બાજરી કાપવા આવી જશે. વડોદરાથી 500 રૂપિયા રોજ પાડીને. શું વસીમભાઈ, સાચી વાત ને? सच बात है સાચી વાત છે. હા, વડોદરામાં રહી હિન્દી બોલ કરે છે, પણ ગુજરાતી બોલવાનું ભૂલી જશે. તમારું ખેતર કયું છે ये ગુજરાતી બોला क्या हिंदी बोला तो मिक्स भाषा मत करो हम हिंदी बोलेंगे क्योंकि हम हिंदी वालों के साथ काम करते हैं अच्छा. अरे अभी हमारा कंपनी में 1 बजे लंच खत्म हो गया है चालू भी हो गया है इंग्लिश में बात करें टू यू इंग्लिश हाउ आर यू थोड़ा थोड़ा आवड़ता है, थोड़ा थोड़ा नहीं आवड़ता है थोड़ा थोड़ा हाँ डरे में ज्यादा વસીમભાઈ છે. વસીમભાઈ શું લાયા આલુની સબ્જી રસાવાળ બીજું શું છે રોટી રોટી છે. रोटी क्या चपाती क्या है नॉन से कौन सी रोटी है वो तेल वाली रोटी ખેતરમાં પાણી જાય છે. એકદમ ક્લીન પાણી છે. ભાઈ અંદર જવાની કોશિશ કરે છે. વડોદરામાં મગર છે. આ તો આમ કર ફાલો ટ્રેક્ટર આવી ગયું છે બાજરી કાઢવા. આ ડોક્ટર તૈયાર થઈ ગયા બાજરી કાઢવા. જો આ શું કરે, તાપ ના લાગે એટલે પહેરી. ठंडा ठंडा कूल है આપણે ટોપી બોપી ટસમાં પહેલી થશે, તડકો ના લાગે એટલે. બાજરી કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. ચલો, બાજરી કાઢીને ભૂત જેવા થઈ જાય તો ડાકુ મંગલસિંહ. બાજરી કાઢીને ઘરે આવી ગયા છે અને એટલી ગરમી લાગે છે કે જો બાજરી જેવા થઈ ગયા છે. બાજરી કાઢવા બાજરી જેવા થઈ ગયા છે. નાહવું પડશે. બહારની હાલત તો ભૂત જેવી થઈ ગઈ છે. ફેસ તો લાલ થઈ ગઈ છે કે આપણો ફેસ લાલ ટમાટર બની ગયું છે. હાથમાં ખંજરી ચોટી ગઈ છે બધી. ત્યાં આપણે કશું કર્યું નથી તો પણ આપણે બાજરી મેં કઢાય એવું જ લાગે છે. બહુ નાહવું પડશે. ખેતરમાંથી બાજરી કાઢીને ડાયરેક્ટ આપણે ક્રિકેટ રમવા આવી ગયા છે. એવું શું થયું કે કોઈ આજે ગ્રાઉન્ડમાં રમવા જ ના આવ્યું? હા ભાઈ, પહેલી વાર છક્કો મારવાનો ટ્રાય કર્યો પણ છક્કો જ ના ગયો.